હિંમતનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હવે માથાના દુખાવા સમાન બની ગઈ છે। બીજી તરફ પાલિકાએ લાખોના ખર્ચે લગાવેલા ટ્રાફિક સિગ્નલ 6 વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે। હિંમતનગર નગરપાલિકા દ્વારા અંદાજે 5 વર્ષ અગાઉ શહેરના મહાવીરનગર 4 રસ્તા અને ન્યાય મંદિર ખાતે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા હતા। જોકે સિગ્નલ 5 વર્ષ કરતાં પણ વધુ સમય થવા છતાં હજુ કાર્યરત નથી થયા। લાંબા સમયથી આ ટ્રાફિક સિગ્નલો બંધ છે, જેના કારણે મહાવીરનગર 4 રસ્તા, છાપરિયા 4 રસ્તા જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ રહી છે। આ અંતર્ગત હિંમતનગર નગરપાલિકા સતત પોલીસ અધિક્ષકશ્રીના સંકલનમાં છે। આનો ટ્રાફિકનો સત્વરે ઉકેલ થાય અને ટ્રાફિક સિગ્નલો તાકીદે ચાલુ થાય તેવી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને વિનંતી છે। તો બંધ ટ્રાફિક સિગ્નલ શરૂ કરાવવા પોલીસ સલાહકાર સમિતિના સભ્યએ કલેક્ટરને રજૂઆત કરી હતી। ટ્રાફિક સિગ્નલ ચાલુ ન હોવાના કારણે બુલેટ ચાલકો બેફામ રીતે બુલેટ હંકારી અકસ્માતનો ભય પેદા કરી રહ્યા છે। તો બીજી તરફ અન્ય ટુ વ્હીલર ચાલકો ટ્રાફિક નિયમનો ભંગ કરી વાહનો હંકારતા હોય છે। આવા લોકોને પોલીસ દ્વારા યોગ્ય અને તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ થઈ છે। સંકલનમાં ક્યાં કમી રહી છે એની પૂરતી ખાતરી થશે અને ખાતરી થયા પછી આનું યોગ્ય સંકલન કરી ઝડપમાં આપણા આ નગરજનોને આ સુવિધાનો લાભ ચાલુ કન્ડિશનમાં મળે એવા અમારા પ્રયત્નો રહેશે અને ખૂબ જ ઝડપથી આ કાર્ય પૂર્ણ કરવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ અને આ કાર્ય ઝડપથી પૂર્ણ કરીશું।